નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ શેફ ડિમ્પલ ગણાત્રા છે. હું વડોદરા ગુજરાતથી છું અને હું ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું. અને આજે હું બનાવવા જઈ રહી છું કાઠિયાવાડી સિઝલર. તો આપણે એની ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. કાઠિયાવાડી સિઝલર માટે મેં 1 કપ બાસમતી ભાત, અડધો કપ તુવર દાળ અને અડધો કપ મગની છલટાવાળી દાળ છે, ધોઈને લીધી છે. આ મેં પ્રપન્નાના મરચું, લાલ મરચું લીધું છે, હળદર લીધું છે અને એમાં આજે હું નાખવાની છું બિરયાનીનો મસાલો. એનો બિરયાની મસાલો યુઝ કરવાની છું. 1 ડુંગળી અને બટાકું ઝીણું કાપેલું, વટાણા, ટમેટાં, લીલા મરચાં, કેપ્સિકમ, આદુ મરચાં લસણની પેસ્ટ, રાઈ, જીરું, ધાણા પાવડર, તજ, લવિંગ, આખા મરચાં, તમાલપત્ર, હિંગ, મીઠું અને જરૂર મુજબ તેલ. હવે આપણે આમાં કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખી દઈશું. 1 તમાલપત્ર, 1 આખું લાલ મરચું, 2 તજના ટુકડા, 3-4 આખા મરી, લવિંગ અને બાદિયાન આટલું નાખ્યું છે મેં. હવે થોડીક રાઈ. હવે આ રાઈ જરાક તતડે એટલે આપણે એમાં જીરું નાખવાનું છે. હવે આપણે આમાં અડધી 1 ચમચી જેટલું જીરું નાખશું. થોડીક હિંગ. હવે આમાં આપણે 1 ડુંગળી અને 1 બટેકું ઝીણું સમારેલું છે એ નાખી દઈશું. લીલા વટાણા, એક ઝીણું સમારેલું ટામેટું, લીમડો, લીલા મરચાં અને કેપ્સિકમ મરચું. આમાં 1 ચમચી જેટલા આપણે સિંગદાણા નાખી દઈશું અને 1 ચમચી જેટલું આપણે આમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. હવે આ બધું એકદમ સરસ સાતરાઈ ગયું છે. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. આપણે એમાં પ્રપન્નાની હળદર નાખશું. એકદમ ઓર્ગેનિક છે અને થોડુંક હળદર નાખવાથી સારો એવો કલર આવશે અને એકદમ પ્યોર છે હળદર. અને એનું લાલ મરચું છે પ્રપન્નાનું, એ બી એકદમ ઓર્ગેનિક. અને તમે આ મસાલો ખાવાથી લાલ મરચાંથી બિલકુલ એસિડિટી થતી નથી. લાલ ધાણા જીરું પાવડર અને આજ મેં પ્રપન્નાનો બિરયાની મસાલો લીધો છે. એકદમ સરસ સુગંધ છે અને બહુ સરસ ટેસ્ટ છે. આજે આપણે આ ખીચડીમાં બિરયાની ફ્લેવર આપવાનું છે એટલે મેં એનામાં બિરયાની મસાલો નાખેલો છે. હવે એકદમ બરાબર મિક્સ કરી દઈશું. અને આપણે જે આ ખીચડી ધોઈ રાખી છે, દાળ ચોખા, એ બી નાખી દઈશું અંદર. આપણી હવે આ ખીચડી રેડી છે. હવે એને ઠંડી થવા મૂકશું. ત્યાં સુધી આપણે કઢી વઘારી લેશું. મેં 1 વાટકી છાશ લીધી છે. હવે એમાં આપણે 1 ચમચી બેસન ઉમેરીશું અને એકદમ બરાબર મિક્સ કરી લઈશું. કઢી માટે આપણે 1 ચમચી તેલ લઈશું. એમાં 8 થી 10 નંગ સૂકી મેથીના નાખી દઈશું. આપણે તેલ ગરમ થવા દઈશું બરાબર. આપણું તેલ ગરમ થઈ ગયું છે. મેથીના આપણે 8 થી 10 નંગ મેથી નાખ્યા છે સૂકા. હવે આપણે રાઈ નાખશું, જીરું, 1 આખું લાલ મરચું, તજનો ટુકડો, 2 મરી, 1 લવિંગ. એકદમ બરાબર ગરમ થવા દઈશું બધાને. ચપટી હિંગ, જરાક છે ને દૂર જ છે ને લીંબુ નાખવાનું, લીલા મરચાં. આપણે આમાં જે છાશ આપણે બેસનવાળી કરી હતી એ નાખી દઈશું.
સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સ્વાદ અનુસાર ગોળ. આપણે આમાં ખાંડ નથી નાખવાની, ગોળ નાખવાનું છે. થોડીક આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે અને બધું જ બરાબર મિક્સ થવા દઈશું. સિઝલર માટે આપણે ખીચડી તૈયાર કરી દીધી છે. કઢી આપણી ઉકળી રહી છે અને આપણે ખીચડીમાં રવૈયા જોઈશે. આમાં મેં ડુંગળી અને બટાકાના રવૈયા પહેલેથી એમાં ચણાનો લોટ, આપણા મસાલા નાખી અને બાફીને તૈયાર મૂકેલા છે. મેં રવૈયામાં પણ પ્રપન્નાના લાલ મરચું, ગરમ મસાલો અને હળદર વાપરી છે અને આપણી આ કઢીમાં બી હું થોડીક હળદર નાખવાની છું, જે મેં નાખી છે અત્યારે હળદર. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે આપણી કઢીનો પ્રપન્નાની હળદરથી. માટે કઢી રેડી છે, રવૈયા રેડી છે, ખીચડી રેડી છે. સિઝલરની પ્લેટ મેં ગરમ કરવા મૂકી છે. બાજુમાં આપણે એક પાપડને શેકી લઈશું. આપણી ટ્રે ગરમ થઈ રહી છે. હવે એમાં હું આવી રીતે કોબીના પત્તા મૂકી દઈશ. આપણી આ ખીચડી મૂકી દીધી છે. આપણે રવૈયા મૂકી દઈશું. અમે બટાકા અને ડુંગળીના જે રવૈયા કર્યા છે એ. હવે આપણી આ જે કઢી કરી હતી એ કઢી આપણે વચ્ચે નાખી દઈશું આવી રીતે. સાઈડમાં આપણું પાપડ મૂકશું અને ઉપરથી આપણે દેશી ઘી નાખવાનું છે.